મહેમાન આવ્યા તમને કેવું લાગ્યું? તમને બધાને પણ ખૂબ ખૂબ આભાર, કેમ કેટલું મસ્ત ફૂડ હોય. હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં હશો ને? મજામાં જ રહેવાનું. તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે તો છે ને આપણે વ્લોગ શરૂ કરી દીધો છે સવારમાં, ને છે ને મહેમાન આવે છે કે અમે બધી આ તૈયારી કરી જામ ખુરશીને જે આ ખાટલો પાથરવાનો તો બાકી છે. લંડનથી મહેમાન આવે છે. તમારા પપ્પાની જાય ઊભા, પપ્પાની અહીંયા ઊભા છે ને જો તૈયારી કરતા. લંડનથી મહેમાન આવે, લંડનથી મહેમાન આવ્યા, બધી તૈયારી થઈ બધી. મારો તૈયારી કરે છે. હા, લંડનથી મહેમાન આવે ને આ બધી તૈયારી કરતા. હજી તો આ પાથરવાનું ને એવું બાકી છે. સવારમાં આવે ને તે ઉતારમાં રસોઈ બનાવી કે તૈયારી કરવી ને એવું બધું થઈ ગયું. તે હવે આવે પછી હું તમને બતાવું. અમે છે ને આવી રીતનું કંઈક ગોદડું ને એવું કંઈક પાથરું છે. જો તો કઈ હજી કઈ મહેમાન આવ્યા નથી ને હું બેસી ગયા હવે જમવા. વાટ જોઈ થાકી ગયા. હજી કઈ મહેમાન આવ્યા નહીં. મેં કીધું હવે છે ને ભૂખ લાગી છે તો હવે રેવા હે નહીં. હવે છે ને હું ખાવા બેસી ગઈ. જો હરીઘણ કઢીએ, હરીઘણ હિંગ તો મેં એકે લીધી નહીં ને છે રોટલી એવું કંઈક છે. તો હવે જમવા બેસી ગયા. જો તો હવે પર ખાટલા ને બધું પણ તો હવે જમી લઈ. મહેમાન આવી ગયા છે ને મહેમાન જોઈને બેઠા છે. મહેમાન જોઈને બેઠા તમને બતાવું. જો મારા પપ્પા ને મમ્મી ને મારા પપ્પા બધા બેઠા છે. જો બધા વાતો કરે છે. કઈ સમાન દાદી ને બધી વાતો કરે છે. જો પાછા હા ચાલો માજી મળ્યું પછી. ઓકે તો ગાઈસ હવે છે ને મહેમાન ભેગા છે. જાય છે મહેમાન વ્યા ગયા છે ને હવે અમે બેસી ગયા ખુરશી ઉપર સડી ના મારી મમ્મી પપ્પા ખાટલો તો એમને પડ્યો. મહેમાન તો ખુડી છે બેઠા. એને કઈ ખાટલે બેહતા આવડતું ને એમ કેતા ખુડી છે બેહાડ્યા. કઈ ચા પાણી ને એવું કઈ પીધું નહીં કેમ કે આમ ગામમાં થઈ ગયેલા હતા ને નાસ્તો ને એવું કરીને આવેલા હતા. કઈ પાણી પીધું, ખાલી ચા પાણી નથી પીધા એવું છે. મહેમાન આવ્યા તમને કેવું લાગ્યું? સારું હતું ને. ઠેઠ લંડન થી આવ્યા પા. કેવું લાગ્યું? લંડન થી મહેમાન હતા. દીવમાં એની હોટલ છે એમ. છે લંડન ના. દીવમાં એનું હોટલ છે, ત્રણ મકાન છે એમ કેતા. લંડન ના દીવના છે. વિયજા કેદું ના લંડન એમ. એ દીવના. એવું છે. હવે અમે આરામથી બેસી ગયા હતા. મારા દાદી બોલતા હા એટલે પણ ઈ સમજતા હા, થોડું સમજતા હા ને તો એ ગુજરાતીમાં આપણે યારે વાતું કરતા હા એવું હતું. તો ગાઈસ મહેમાન આવેલા હતા એ તો વ્યા ગયા ને. હવે છે ને હું ને જયરાજભાઈ છે ને બદામ પાડવા મળ્યા. અમારે જયરાજભાઈ બદામ ભાઈ ગયા તે આપણે બદામ પાડીએ એમ. આમાં છે ને મને તે દેખાતી નહીં આવે ગોતું વાહડો પાછો મારી જવડો. બોલો કઈ છે ને મહેમાન આવવા નતા એ તો અમને ખબર નહોતી. સવારે નાનજીનો ફોન આવ્યો એને કીધું કે લંડનથી તમારા ઘરે મહેમાન આવવાના હે એમ. ત્યારે અમને ખબર પડી. પછી અમે બધી તૈયાર કરી એવું થયું. તો મહેમાન તો આવી જાય આપણે બદામ પાડી આવે કે એકાદું ચડી જાય તો મસ્ત મજાની કરી કા હે બદામ કેવળ આપણને હા જરી ભાઈ ઘરે ત્યાં બદામ દાંતડું મારી જે ઊંધું થઈ ગયું. જો જો બદામ આવી ગઈ છે. સો ગાઈસ આપણે હજી છે તો ખરી. આ કેવી છે આની અંદર પાછી લાલ લાલ કર. તમારે કોઈને ખાવી તમે આવો. એવા મેં ભાઈ નહોતી પણ ભાઈ મેં નહોતી ભાઈ એવું હતું.
હજી એક છે હો, હજી એક પાડું છે. પાકા હે હા તો કઈ આપણે છે ને બીજી બદામ પાડી લીધું. આ છે ને ખાધેલી હોય એવી પાડી લીધો. ઓલા ઓલા શું કહેવાય ઘરોડા કહેવાય કે એને ખાધી છે. બે બદામ મસ્ત મસ્ત પડી ગઈ. હજી એક બદામડી છે પણ ના હજી બહુ પાકી નહીં. અહીંયા બાકી છે આપણે કંઈક તોડ લઈએ ને નકર છે ને મારા ભાઈકમાં નહીં રહી એમ. એ બદામ તોડ છે એવું છે ગાઈસ. નાળિયેરી કેમ આ નાળિયેરી છે પેલા ત્રણ વર્ષ ક્યાં છે પણ વધતી જ નહીં. એવડી નવડી આવે ઓછા આવડ આવી જાય સાયા આવી જાય કે કઈ વધતી નહીં એવું છે. ને આ છે ને કલમનો આંબો આવે ભરાઈ ગયો આખો. કોપી આવી ગયું તો કઈ કોપી આવી ગયું એક જ આવ્યું. એક જ એક આવ્યું. કોપી આમ એક જ કોપી આવે એવું હોય. કોને ખબર ફૂલડા છે તો ફૂલડા છે. પાણી અમારે એમ આવતું નહીં ઝાડવાનું કેમ કે અમારે પાણી અમારે પીવાનું મેન આવે એવું છે એટલે નકર તો ઝાડવામાં પામ ફળ થાય મસ્ત મસ્ત બધા મસ્ત હે ગળી ગળી. બસ મારા મમ્મીએ છે ને ચા બનાવી નાખી. હવે ચા પી લઈ. ચા પી લઈ ચા. કેટલું મસ્ત ફૂલ હોય લાગે ને મસ્ત જોરદાર એવું છે. અમારા સીમુ બેન અહીં બેઠા એ સીમુ ને મારા મમ્મી છે ને ફોનમાં વાત કરે છે. કોને વાત કરો? हेलो हेलो तो आप बोले कौन है? जिस नंबर से आप संपर्क करना चाहते हैं वो अभी बंद है. એવું હે તો મારા મમ્મીની છે ને વાતો કરે છે કેમ પણ કાશ હું છે ને કાયમ કાશમાં ઊભી ઊભી છે ને ઘણી વાર નખરા કરતી હોય. તો ઠેઠ લંડનથી આપણને મળવા આવ્યા ને મને તો બહુ સારું લાગ્યું કેમ કે ઠેઠ લંડનથી આપણને મળવા કોઈક આવે તો આપણને કેવું લાગે આમ સારું લાગે ને. મને બહુ સારું લાગ્યું છે. તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કે કેમ કે તમે અમારા ઘરે આવ્યા એટલે ને તમને બધાને પણ ખૂબ ખૂબ આભાર કેમ કે મને સપોર્ટ કરો એટલે તમે બધા સપોર્ટ કરો એટલે હું એટલી આગળ આવું છું ને એમ. એવો આવો જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો. ને અત્યારે તો આપણે ચા પાણી પીને બેસી ગયા છીએ. કેટલા 4 વાગી ગયા. સવારે આપણે જેમાં થા અત્યારના હાલના 4 વાગી ગયા છે. હજી કાંઈ આપણે જેમાં નથી તો હવે કાંઈક આપણે જમી લઈએ ને મહેમાનને તો પાછું ડાયલે જવાનું હતું તો એ પાછા ડાયલે ગયા છે ના હજી એને કંઈક જમવાનું ને એવું બધું છે એટલે એ ડાયલે વી ગયા હતા. ઘડીક વાર 5 મિનિટ બેઠા હતા ખાલી ને પછી તો વી ગયા હતા. 5 મિનિટ બેસીને વી ગયા હતા કેમ કે પછી મેં ચા પાણીનું ને એવું બધું પૂછ્યું પણ નહીં ના પાડી. ગામમાં કંઈક નાસ્તો ને એવું કરીને આવેલા હતા એટલે ના પાડી દીધી એમ. ખાલી પાણી પીધું એવું હતું ને હવે પાછા આવશે ને તારે આપણે ચા પાણી પાછું. મારા ભાભી વી ગયેલા છે દુકાને એટલે આજ કંઈ આખો દી વિડીયોમાં આવવાની કેમ કે આજ ઘણું ખરું માણા હતું ને તે સવારે હું નાઈને ઘરે ગઈ તો એ દુકાને વી ગયેલા હતા ને અત્યારે આવશે 6 સાડા 6 એવા ઘરે વ્યાય છે ને હવે જો આપણે વિડીયો પૂરો કરી નાખશું. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશે એક નવા વ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી. બાય બાય.